મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં મજામાં હો. સ્વાગત તમારું એક ફરી નવા વિડીયોમાં. આજના વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે. હવે આપણે બીજું કામ તો થઈ ગયું છે, હંચારી કાઢવાની ને એવું બધું બાકી છે. તો જો પંખેડા મસ્ત મસાના બોલે છે, ઉડે છે, અને સૂર્યનારાયણ ઘણે નીકળી ગયા છે. આપણે બધું કામકાજ થઈ ગયું હોય ને. મારા ધવલભાઈ છે ને ગીત ગાય એ ખબર નહીં હું કઈ નહીં. અને મારો ભાઈ જો અટાણા નિવડા થઈ ગયા અને બેસી ગયા હે સાયકલ લઈ. એ ભાઈ ક્રિશિવ, ઓય શું કરો છો તમે ભાઈ? જો વાગી ગયા 11. બધું કામકાજ કરી લીધું, ચા પાણી પી લીધા, પોતા હંધવાથી બધું ટોટલ કામ થઈ ગયું. અને આજે અમારું ઉતરા હે ઘરના કારેલા. તો આજે બનાવવાનું છે મસ્ત મજાનું કારેલાનું શાક. ને ક્રિશિવભાઈને હમણાં મેં જમૂડો લીધા તો એ હોતા હે, કેમ કે આજે ઘોડિયું બહાર કાઢી લીધું, અંદર પોતાનું બધું માર્યું હતું એટલે. તો એવું બધું છે ને. હવે ફટાફટ મારે શાક સુધારવાનું હોય, કેમ કે વાર લાગી જાય. તો ફટાફટ છે ને સુધારી લઉં. હે ને હવે અમારી વેલો તો એક જ છે, પણ બહુ સારા કારેલા ઉતરે છે. તો આને ફટાફટ છે ને હું સુધારી લઉં, કેમ કે અમે સુધારતા વાર લાગે. તો એક કોથળી લેતી આવું, એની માથે બધાય સુધારે જાય મસ્ત મજાના. આજ કેમ કે મોડું થઈ ગયું, 11 થઈ ગયા, 11 ની માથે થોડુંક થઈ ગયું છે. કોથળી નહીં, પણ પેલા કોથળો જ લઈ લો, કેમ કે બાસ્કી તો અહીંયા હે નહીં કે. તો હારવાનું ફટાફટ કામે લાગી જાઓ. કારેલામાં કચુંબર વધારે થાય ને એના લીધે છે ને આપણે જો અહીંયા સુધારીને તો બિહાર ના થાય, નહીંતર વળી પાછું પોતું કરવું જ પડે. એટલે મેં હે ને અહીંયા લઈ લીધા. હવે આમાં હે ને બહુ વાર લાગશે, એટલે હે ને ફટાફટ પહેલાં કામકાજ કરવાનું, પછી રોટલા કરીને. હજી કપડાં ધોવાના બધા બાકી જ છે. આજે મારે હે ને ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, અને ક્રિશિવભાઈ આજે બહુ હરખું એને મેળી નથી, એટલે એ રડ કરતા હતા. તો સારું હાલો પહેલાં હું ફટાફટ સુધારી જ નાખું. જો બધા કેટલો કચરો બધો ઝાઝો બધો થઈ ગયો ને મેં હે ને બધા હે ને સુધારી નાખ્યા. હવે આ છે ને કંઈક અલગ શાક કરવું છે. અને વાગી ગયા 11:15 થવા આવ્યા, કેમ મોડું થઈ ગયું. તો આ બધામાંથી હે ને બી છે ને બધા કાઢી લઉં અને સુધારી નાખું. પછી હે ને હું રોટલા કરી નાખું ને મામી આ બફાઈ જાય ને એટલે શાક વઘાર નાખે. તો સારું હાલો જો આ બધા જે સુધારી અને બી કાઢતે વાર લાગશે ઘણી બધી. આજ તો બહુ મોડું થઈ જવાનું છે. હાલો જો ક્રિશિવભાઈ અમારા હે ને ઉઠી ગયા હે, અને મેં આ બટકા પણ હે ને કરી નાખ્યા હે, બધા સુધારી નાખ્યા હે. ને મામા ગયા હતા ભાણવરી, તો એ આવતા રહ્યા હે ને. જો આ લેતા આવ્યા હે બધી વસ્તુ છે આમાં ક્રિશિવની. તો બોટલ છે ને બારાગોરી ને એવું છે, દવા ને ટીપાન. તો હાલો એને હું આને દેતી હું રમાડવા, અને હું આગળનું કામકાજ બધું બતાવી દઉં. કાં બેટા? જો અત્યારે વાગી ગયા છે કેટલા 5 વાગ્યા હે ને. કપડાં ધોવાનું, દેણા દરવાનું બધું કામકાજ હતું, બધું કમ્પ્લીટ કરી લીધું છે ને. ઘઉં થોડાક દરવાના હતા તો ઘઉં દરવા નાખ્યા હે. અને ત્યાં સુધી મામીની રમાડતા હતા લાલાને. ને હવે મેં કીધું લાલાને થોડીક માલિશ કરી દઉં. હમણાં તો શું શિયાળો હોય ને, શરદી જેવું હોય ને, તો એને મજા આવી જાય. તો એવું બધું છે. બાકી મામી અત્યારે જો કપડાં ઘણા એના ધોવાના બધા હતા ને, તો એ ધોવાઈ ગયા છે. અને મામા બીબડીને બધું છે ને ઝીણું ઝીણું વીણવાનું, તો એ બધું વીણે છે. તો હમણાં તો એવું કંઈક કામકાજ બધું હાલે છે. અને અમારે મા દીકરાને આટા પાટા ઘેરે ઘેરે કરવાનું હોય. અમારે તો ભાઈને હમણાં તો સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ મળે છે, કેમ કે એક પછી એક વસ્તુ એના માટે તો આવે છે. અમે જેને કાંતા હતા એમણે કંઈ જડ્યું નહોતું કંઈ એવું ગધડીનું. અને નાના છોકરાઓને જલસા છે, તો એને બેહવું નથી. બોલો, એક દી બેહી નરખાણો, પછી કે મેં બેહવું નથી. એક દી જો હિસકો બાંધ્યો, તો બીજે દી એના પપ્પા સાયકલ લઈ આવ્યા, પછી ત્રીજે દી તો એનો ઝૂલો જ આવી ગયો. તો એવું બધું છે એમ. ને અમે જેને કાંતા તમને કંઈ ના જોતું. શું કહેવાય, લોઢાની ઓલી સાયકલ 2 ટાયરવાળી કરી દેતા, ટૂન થતો જાય. એમાં તમાકુ ડબલાવાળી વેસ્ટમાં નાખતા ને એવું ધંધો કરતો. બીજું કે એમને કંઈ જોયું નહીં. બાકી ટાયર હતા, ટાયર ફેરવવાના. તો પેલા અમારે તો એવડા મોટા થઈ ગયા, પણ અત્યારે તો એટલું છોકરાનું હોય તો એને જોતું ઓલું જોઈએ, આને જોતું ઓલું જોઈએ. તો એવું બધું કંઈક થતું હોય.
તો હારો હાલો કૃષિભાઈને અત્યારે હે ને માલિશ કરતી હતી મસ્ત મજાની. નવરાવવાનો હે તો હું ફટાફટ નવરાવી નાખું એને. તો ચાલો હાલો, જો વાગી ગયા હે 6 ની માથે થોડુંક થઈ ગયું હે અને દિયાથમો થઈ ગયો હોય ને મસ્ત મજાનો નજારો તમે જો જોઈ શકો છો ને કેટલો મસ્ત અત્યારે વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ હોય. અને હું આવી ગઈ હતી વાહિંદા કરવા, મારે ફોન આવી ગયો તો એમ બ્લોગ ઉતરો નથી ને બાકી તો આજ કામની ફૂલ બાકાજી કી બોલી ગઈ. જાજો ટાઈમ જ હતો નહીં આપણી પાસે, તો એવું બધું હે ને. મામી જોવા ભીહો પાઈ હે અને હું હે ને ધીરે ધીરે રેકડી લઈને જાઉં. અને કદાચ જામફર ખાવાનું મન થાય પણ અવારે હું હોય ને હળી જ જઈએ, બહુ હરખા થતા જ નથી, કારણ ખબર નહીં હું હોય તો એવું હે. હારું